वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथ यामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિમ્ન જાતિમાં જન્મેલાનું પણ ક્યારેય અપમાન ન કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. આઈ વિલ રિપીટ કે બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના ચતુર્થ અધ્યાયના 13મા શ્લોકની અંદર કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્મ અનુસાર માનવ સમાજના 4 વર્ણની રચના અમે જ કરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં રથન પર ઊભા અર્જુનજીને જે ગીતા શાસ્ત્રોનો ઉપદેશ કરે છે, એ ગીતા શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે ભૌતિક પ્રકૃતિના જે સત્વ, રજસ અને તમઃ, આ 3 ગુણ તથા મનુષ્યએ પૂર્વે જેવા કર્મ કરેલા એ અનુસાર હું આ સૃષ્ટિની રચના કરું છું. અને ગુણ અનુસાર અને કર્મ અનુસાર જ ભગવાન કોઈક મનુષ્યને બ્રાહ્મણની યોનિમાં, કોઈને ક્ષત્રિયની યોનિમાં, કોઈને વૈશ્યની યોનિમાં અને કોઈને શૂદ્રની યોનિની અંદર જન્મ આપે છે. અને એમાં ભગવાનને કોઈ પારકો કે પોતાનો નથી. જેમ કે બ્રહ્મસૂત્રની અંદર એક સૂત્ર આવે છે, વૈષમ્ય નૈર્ગુણ્ય ન સાપેક્ષત્વાત. અર્થાત કે ભગવાનને પારકું કે પોતાનું નથી. તેઓ પ્રાણીના પૂર્વ કર્મ અનુસાર સૃષ્ટિની રચના કરે છે. એટલે કોઈક વ્યક્તિ બ્રાહ્મણની યોનિમાં હોય, કોઈ ક્ષત્રિયની, કોઈ વૈશ્યની, કોઈ શૂદ્રની યોનિમાં હોય, તો એમાં એણે પોતાના પ્રાચીન કર્મને જ જવાબદાર ઠેરવવાના છે. અને જેટલી નીચી યોનિની અંદર મનુષ્ય જન્મ લે છે, એટલી જ ભગવાને એને ઓછી જવાબદારી આપેલી છે. જેટલી જવાબદારી બ્રાહ્મણને આપવામાં આવેલી છે, એટલી જવાબદારી ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને આપવામાં આવેલી નથી. અને શૂદ્રને તો સૌથી ઓછી જવાબદારી આપવામાં આવેલી છે. બસ 3 વર્ણની સેવા કરીને જ પોતાનું કલ્યાણ કરી લેવું. સાથે સાથે શાસ્ત્રોકારોએ એવા નિયમ પણ બનાવેલા છે કે ઉચ્ચ વર્ણની અંદર જે પણ કોઈક મનુષ્ય જન્મ લે, એણે નિમ્ન વર્ણના મનુષ્યનું ક્યારેય પણ અપમાન કરવું નહીં. અને નિમ્ન વર્ણના મનુષ્યનું જો એ અપમાન કરે તો રાજાએ એને પણ દંડ ફટકારવો, એવું ચાણક્ય અર્થશાસ્ત્રોની અંદર કહી રહ્યા છે. અને જે લોકોએ નિમ્ન વર્ણમાં જન્મ લીધેલો હતો અને એનું અપમાન કરેલું, એને એના માથા પરિણામો ભોગવવા પડેલા હતા. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 12મા સ્કંદમાં એક કથા આવે છે. કથા એવી છે
કે શિશુનાગ નામના રાજાના વંશમાં મહાનંદની નામનો એક રાજા થયો હતો. હવે આ રાજાના લગ્ન એક ક્ષત્રિય કન્યાની સાથે થયા હતા અને એના થકી એને ઘણા બાળકો પ્રાપ્ત થયા હતા. પરંતુ આ રાજા થોડો કામ લોલુપ હતો, એટલે એક શુદ્રા સ્ત્રીની સાથે પણ એણે લગ્ન કરેલા. કારણ કે શુદ્રા સ્ત્રી અતિશય દેખાવડી હતી અને એને લઈને એ રાજાનું મન એના પર આવી ગયું હતું અને એણે એ શુદ્રા સ્ત્રીની સાથે લગ્ન કરી દીધા અને એના થકી એક બાળક પ્રગટ થયો જેનું નામ હતું પદ્મનાભ. હવે આ જે પદ્મનાભ હતો ને એ શુદ્ર કન્યા થકી પ્રગટ થયો હતો. એટલે પેલી રાજાના ભાર્યાના જે ક્ષત્રિય કન્યાથી પ્રગટ થયેલા બાળકો આ પદ્મનાભને ખૂબ સતાવતા હતા. કારણ કે એની માતા હતી ને એ નિમ્ન વર્ણની અંદર પ્રગટ થઈ હતી, અર્થાત કે વાણંદની અંદર પ્રગટ થઈ હતી અને એની સાથે રાજાએ લગ્ન કરેલા હતા અને એના થકી આ પદ્મનાભ નામના બાળકનું પ્રાગટ્ય થયું હતું. એટલે પેલા ક્ષત્રિય કન્યા થકી જે બાળકો પ્રગટ થયા હતા એ આ પદ્મનાભને ખૂબ હેરાન કરે. એનાથી એ અતિશય ગ્લાનિ પામતો હતો. હવે આ પદ્મનાભ ના લગ્ન જે કન્યાની સાથે થયા હતા એ કન્યા થકી 9 બાળકો પ્રગટ થયા હતા. એ 9 બાળકોમાં ધનનંદ નામનો એક બાળક હતો જે સૌથી જ્યેષ્ઠ હતો અને મહત્વકાંક્ષી હતો. અને એક દિવસ તો આ પદ્મનાભના 9 બાળકોએ પેલી ક્ષત્રિય કન્યા થકી જે બાળકો પ્રગટ થયા હતા ને બધાને મોતને ઘાટ ઉતારી દીધા અને રાજગાદી પર પદ્મનાભ બેસી ગયો. અને એની સાથે જે અન્યાય થયો હતો ને એ અન્યાયનો પ્રતિશોધ એણે સમાજ થકી લીધો. એ શુદ્રા થકી પ્રગટ થયો છો એટલે એણે નક્કી કરી દીધું કે હું ભારત વર્ષની અંદર જેટલા પણ ક્ષત્રિયો છે એ બધાને મોતને ઘાટ ઉતારી દઉં. અને એક પછી એક એણે એટલાય ક્ષત્રિયોને મોતને ઘાટ ઉતારી દીધા કે જેની કોઈ વાત નહીં. અને શાસ્ત્રોમાં એને બીજા પરશુરામ કીધેલા હતા. જેમ પરશુરામે બ્રાહ્મણ દ્રોહી ઘણા ક્ષત્રિયોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, તે જ પ્રમાણે આ પદ્મનાભે પોતાની સાથે જે અન્યાય થયો હતો, પોતે એક શુદ્ર યોનિની અંદર પ્રગટ થયો હતો અને એને લઈને પેલા રાજાના બીજા બાળકો એને ખૂબ સતાવતા હતા. એનો પ્રતિશોધ એણે એ બાળકોની સાથે તો લીધો જ, પરંતુ સાથે સાથે એણે નક્કી કરી દીધું કે હું ભૂતલ પરના જેટલા પણ ક્ષત્રિયો છે બધાને મોતને ઘાટ ઉતારી દેવા. મગધના આ રાજાએ અસંખ્ય ક્ષત્રિયોને મોતને ઘાટ ઉતારી દીધેલા છે. માટે શાસ્ત્રોકારોએ એ આજ્ઞા કરેલી છે કે ભલે કોઈ નિમ્ન જાતિની અંદર પ્રગટ થયો હોય છતાં પણ એનું અપમાન કરવું જોઈએ નહીં, અન્યથા એના માથા પરિણામો આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોયાની સમીપમાં એક ચૂડા ગામ આવેલું છે. એ ચૂડા ગામમાં ભગવાન સ્વામિનારાયણના વખતથી જ સારો સત્સંગ હતો અને એ ચૂડા ગામમાં
હરિજન જ્ઞાતિમાં એક બહેન રહેતા હતા જેનું નામ હતું ગંગાબાઈ. પૂર્વ જન્મના શુભ સંસ્કારને લઈને આ ગંગાબાઈને ભગવાન શ્રી હરિની ઓળખાણ થઈ. ચુડા ગામના રહેવાસી સત્સંગીઓના સહવાસથી એનું મન પણ ભગવાનની અંદર લાગી ગયું અને એણે ભગવાન શ્રી હરિએ પ્રસ્થાપિત કરેલા સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી અને એકાંતિક ભાવે એઓ ભગવાનના દર્શન કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ લોયા છે, નાગડકા છે ઇત્યાદિ ગામોમાં જ્યારે પણ ઉત્સવ કરવા માટે આવતા હતા ત્યારે આ બાઈ એ ઉત્સવમાં ભગવાન શ્રી હરિના દર્શન કરવા જતા હતા અને પોતે જે વર્ણના છે એ વર્ણ અનુસાર એઓ સેવા પણ કરતા હતા. એ જમાનો બહુ રૂઢિચુસ્તનો હતો. એટલે હરિજન જ્ઞાતિમાં પ્રગટ થયેલા બાઈ દૂર પ્રદેશમાં રહીને ભગવાન શ્રી હરિના દર્શન કરે. પોતે જાતે જ કોઈને હળેધૂત નહીં કરતું હતું, પરંતુ જાતે દૂર પ્રદેશમાં રહીને એ દર્શન કરે. એક સમયની વાત હતી. ભગવાન સ્વામિનારાયણ લોયા ગામની અંદર બિરાજમાન હતા. એટલે ગંગાબાઈ શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા. ભગવાન સ્વામિનારાયણને તો બધા જ લોકો સમ હતા, કારણ કે ઈશ્વર તત્વ છે. ઈશ્વર તત્વને ક્યારેય પણ કોઈની વિશે વિષમતા ન હોઈ શકે. ભલે એઓએ સૃષ્ટિની રચના કરી, પરંતુ એ સૃષ્ટિની રચનામાં કર્મ જવાબદાર હતા અને એને લઈને એમણે ચારેય વર્ણની સૃષ્ટિ કરી. ભગવાન શ્રી હરિએ ગંગાબાઈને આવકાર આપ્યો અને દૂર પ્રદેશમાં બેઠેલા બહેનોને કહ્યું કે આ ગંગાબાઈને જગ્યા આપો, એમને પણ બેસવા દો. શ્રી હરિની આજ્ઞા થતા બાઈઓને તેમને બેસવા માટે જગ્યા આપી. ગંગાબાઈ ભગવાન શ્રી હરિને પગે લાગી કોઈનો પણ સ્પર્શ કર્યા વગર એવું સભામાં જઈને બેસી ગયા. પરંતુ એ સભાની અંદર કેટલાક રૂઢિચુસ્ત લોકો હતા. એ બધા જ લોકો ગંગાબાઈની સન્મુખ તિરસ્કારની દ્રષ્ટિથી જોવા લાગ્યા અને અંદર અંદર વાતચીત કરવા લાગ્યા. બાઈઓની સભામાં ચણભણાટ સંભળાયો એટલે ભગવાન શ્રી હરિ સભાજનો પ્રત્યે બોલ્યા કે હે સભાજનો, સાંભળો, અમે એક વાત કહીએ છીએ. પરબ્રહ્મ પરમાત્મા અને ઋષિ મુનિઓએ જે વર્ણાશ્રમની મર્યાદા બાંધેલી છે, એ વર્ણાશ્રમની મર્યાદાનું પાલન કરવું એ આપણો ધર્મ છે. કોઈક વ્યક્તિ ઉચ્ચ જ્ઞાતિમાં જન્મેલો છે, કોઈ નિમ્ન જાતિમાં જન્મેલો છે, અને એમાં પણ કુળ છે, જ્ઞાતિ છે, સદગુણ છે કે સંપત્તિના બળથી ઉચ્ચ વર્ણના મનુષ્યએ નિમ્ન જ્ઞાતિમાં જન્મેલાનું ક્યારેય પણ અપમાન કરવું જોઈએ નહીં, અથવા તો પછાત જ્ઞાતિની વ્યક્તિ સન્મુખ તિરસ્કારની દ્રષ્ટિથી જોવું જોઈએ નહીં. જો આપણે એવા ભાવથી એવી વ્યક્તિને જોશું ને, બીજા જન્મની અંદર આપણે પણ એ જ્ઞાતિની અંદર જન્મ લેવો પડશે. ભગવાન શ્રી હરિ ગંગાબાઈ સન્મુખ ઉંગલી નિર્દેશ કરતા થકા બોલ્યા કે આ ગંગાબાઈ પૂર્વ જન્મમાં નાગર જ્ઞાતિના ઉચ્ચ કુળમાં જન્મેલા હતા.
પરંતુ તે જન્મમાં તેને પોતાની જ્ઞાતિ, કુળ અને રૂપ વગેરેનું અભિમાન હતું, જેનો તેનો એવો તિરસ્કાર કરતા હતા. પોતાનાથી ન્યૂન જાતિના ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર વર્ણ હોય, એનું મન ફાવે રીતે અપમાન કરતા હતા. એઓએ એ જન્મની અંદર ઘણા સત્કર્મો કરેલા હતા, પરંતુ નિમ્ન જાતિના લોકો પ્રત્યે એ તિરસ્કારની ભાવના રાખતા હતા. એને લઈને આ ગંગાભાઈ આ જન્મમાં શુદ્ર યોનિની અંદર પ્રગટ થયા છે. પરંતુ એઓએ જે સત્કર્મ કરેલા હતા, એ સત્કર્મને લઈને એઓને ભગવાનની ઓળખાણ થઈ છે, અને એને લઈ એઓ ભગવાનનું ભજન કરે છે. માટે મારા આશ્રિતોએ વર્ણાશ્રમની મર્યાદા પાળવી, પરંતુ એ વર્ણાશ્રમની મર્યાદા પાળતા થકા ક્યારેય પણ કોઈનું અપમાન ન કરવું. નિમ્ન જાતિનો છે એમ સમજીને એનો તિરસ્કાર કરવો નહીં, અન્યથા એના માથા પરિણામ આવે છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 63માં વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્ત છે તે તો કેવલ બ્રહ્મની જ મૂર્તિ છે. ભગવાનના ભક્ત એ કેવલ બ્રહ્મની મૂર્તિ છે. એની સન્મુખ ક્યારે પણ તિરસ્કારની ભાવનાથી જોવું નહીં. નિમ્ન વર્ણની અંદર પ્રગટ થયેલા વ્યક્તિ પણ જો ભગવાનના આશ્રિત હોય તો એ જે બ્રાહ્મણ પોતાના ધર્મથી ચ્યુત થઈ ગયો છે અને એ નિમ્ન વર્ણનો મનુષ્ય પોતાના ધર્મની અંદર યથાર્થપણે રહે છે, તો એ નિમ્ન વર્ણનો મનુષ્ય પેલા બ્રાહ્મણ કરતા શ્રેષ્ઠ છે. ભીલની જાતિમાં રહેલા ગુરાજા ભગવાન શ્રી રામ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતા હતા અને અનન્ય ભાવે ભગવાન શ્રી રામનું ભજન કરતા હતા. તો જ્યારે ભરતજી ભગવાન શ્રી રામને લેવાને અર્થે વનમાં જતા હતા અને માર્ગમાં ગુરાજાનું નિવાસ સ્થાન આવે છે, તો એને ભગવાન શ્રી રામનો પ્રેમી જાણી ભરતજી અને વશિષ્ઠજી હૃદય લગાવે છે. વિચાર કરો, વશિષ્ઠ કોણ છે? તો જે બ્રહ્મર્ષિઓની અંદર પ્રધાન સ્થાન ધરાવે છે, અને કોઈને બ્રહ્મર્ષિની પદવી આપવી હોય તો એ વશિષ્ઠ જ આપી શકે, બીજું કોઈ નહીં આપી શકે. એ વશિષ્ઠ ઋષિ ભીલ જાતિની અંદર પ્રગટ થયેલા ગુરાજાને હૃદય લગાવે છે. કેમ? ભગવાન શ્રી રામનો અનન્ય પ્રેમી ભક્ત છે. આ તો ભરતજી ક્ષત્રિય જ્ઞાતિની અંદર જન્મેલા છે. એ ભરતજી પણ જુએ છે કે ગુરાજા તો ભગવાન શ્રી રામનો પ્રેમી ભક્ત છે, એને હૃદય લગાવે છે. રામાનુજાચાર્યજી એક સમયની વાત હતી. રામાનુજાચાર્યજી પહેલા તો ગ્રહસ્થ આશ્રમી હતા. એઓ જ્યારે ગ્રહસ્થ આશ્રમી હતા તે સમયની વાત. એક શુદ્ર જે ભગવાનનો ભક્ત હતો, અને ભૂખ્યો હતો, રામાનુજાચાર્યજીએ એને કહ્યું કે ભાઈ તું એક કામ કર, મારા ઘરે જા અને મારી ભાર્યાને કહેજે એટલે તને ભોજન કરાવશે. અને એ ભક્ત ત્યાં જાય છે
અને રામાનુજાચાર્યજીની ધર્મપત્નીને વાત કરે છે. એટલે રામાનુજાચાર્યજીની ધર્મપત્ની, જેનું નામ હતું રક્ષકા અંબા, એને તિરસ્કાર કરી ત્યાંથી કાઢી મૂકે છે. આવા 2-3 અપરાધ એ રક્ષકા અંબા કરી ચૂકેલી હતી. એટલે એનાથી તંગ આવી રામાનુજાચાર્યજી સંસાર છોડીને સંન્યાસ આશ્રમ લઈ લે છે. ભક્તોનો તિરસ્કાર કર્યો તો રામાનુજાચાર્યજીએ પત્નીનો ત્યાગ કરી દીધેલો હતો. ભલે એ શુદ્ર જ્ઞાતિની અંદર જન્મ લેતો હતો, પરંતુ એ ભગવાનનો ભક્ત હતો. જો એનું અપમાન કર્યું તો આચાર્યએ પોતાના ધર્મપત્નીનો પણ ત્યાગ કરી દીધેલો હતો. ભગવાન શ્રી રામ, જેને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, આચાર્ય મમ્મટ કાવ્ય પ્રકાશની અંદર કહે છે કે રામાદિવત વર્તિતવ્યમ ન રાવણાદિવત. રામના જેવું આચરણ કરવું, રામ જે પ્રમાણે આચરણ કરી ગયા તે પ્રમાણે આચરણ કરવું, પરંતુ રાવણ જે પ્રમાણે આચરણ કરતો હતો તે પ્રમાણે આચરણ ક્યારેય પણ નથી કરવું. એ મર્યાદા પુરુષોત્તમ રામ સબરીના આશ્રમમાં પધાર્યા છે. પંપા સરોવરના કિનારે એ સબરીનો આશ્રમ હતો. ભગવાન શ્રી રામ ત્યાં રહેલા ઋષિ મુનિઓને પૂછે છે કે સબરી ક્યાં છે? ઋષિ મુનિઓ કહે છે કે અમારા આશ્રમમાં પધારો. ભગવાન કહે કે અમારે તો સબરીજીનું કામ છે. ભગવાન શ્રી રામ પૂછતા પૂછતા સબરીના આશ્રમમાં આવેલા છે. સબરીના ગુરુ મતંગ ઋષિએ સબરીને જતા જતા કહ્યું હતું કે અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા એક દિવસ તને શોધતા શોધતા આવશે. તો આ જ આશ્રમમાં રહેજે, એ ભગવાનના તને દર્શન થશે. 10,000 વર્ષની તપસ્યા છે એની. 10,000 વર્ષથી રાહ જુએ છે. રોજ પ્રાતઃકાલે વનમાં જાય, ભગવાનને માટે મીઠા મીઠા ફળ તોડીને લાવે, પોતાનો આશ્રમ આખો સાફ કરે, ત્યાં ફૂલો બિછાવે, ભગવાનની આવવાની રાહ જુએ. પંપા સરોવરના કિનારા પર રહેનારા ઋષિ મુનિઓ એને પાગલ કહેતા હતા કે આ તો પાગલ થઈ ગયેલી છે. અને કહે કે તને ભગવાન મળવા માટે આવે, તો કઈ જ્ઞાતિમાં પ્રગટ થયેલી છે તો જો. એક દિવસ એક ઋષિએ તો ત્યાં લગીન કરી દીધું કે પ્રાતઃકાળે એક ઋષિ સ્નાન કરીને આવતા હતા અને સામે સબરી આવે છે. તો એને જોઈને એવો એનો તિરસ્કાર કરે છે કે પ્રાતઃકાળે મને તારું મુખ જોવા મળ્યું, હવે મારે સ્નાન કરીને શુદ્ધ થવું પડશે. આ પ્રમાણે તિરસ્કાર કર્યો. સબરીજી બિચારા કાંઈ ખોટું લગાવતા નહીં, ત્યાંથી ચાલ્યા જાય છે. ઋષિ પંપા સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે તો આખું સરોવર દૂષિત થઈ ગયું છે. મોટા મોટા કીડા, લીલ ને બધું તે આવી ગયું હતું ને આખું સરોવર ખરાબ થઈ ગયું. ભગવાનના ભક્તોનો તિરસ્કાર કર્યો છે. જુઓ, તે દિવસથી બધા ઋષિ મુનિઓ જાણી ગયા કે આ કોઈ સાધારણ જીવ નથી. કારણ કે એનું અપમાન કરવા માત્રથી જો પંપા સરોવરનું જળ દૂષિત થઈ જતું હોય તો એ કઈ સ્થિતિને પહોંચેલી છે એ વ્યક્તિ. અને બધા જ લોકો એ સબરીનો આદર કરવા લાગેલા હતા. ભગવાન શ્રી રામ આશ્રમમાં પધારેલા છે. સબરીએ સ્વાગત કરેલું છે, ભગવાનને બિરાજમાન કર્યા, ભગવાનની સન્મુખ બોર મૂકેલા છે. પોતાના સ્વામીને, પોતાના પ્રિયતમને એ બોર ખાટા ન લાગે એટલે માટે સબરીજી એમાંથી બોર લે છે અને ચાખે છે અને ભગવાનને આપે છે. મર્યાદા પુરુષોત્તમ પોતાની મર્યાદા એક બાજુ મૂકી દે છે, પુષ્ટિ ગ્રહણ કરી લે છે. અને એ એઠા બોર ભગવાન શ્રી રામ ભોગ લગાવે છે. પોતે ભોગ લગાવીને એ લક્ષ્મણજીને આપે છે.
લક્ષ્મણજીને એમાં સુગ આવે છે, બોર ફેંકી દે છે. બોર જઈને સીધું પડે છે હિમાલય પર, કારણ કે શેષ છે એ અનંત બોર ફેંકતા હતા, એ તો યુજનો જ દૂર જઈને પડે. મર્યાદા પુરુષોત્તમે પોતાની મર્યાદા ત્યાગ કરી દીધી છે અને સબરીના હેઠા બોર ખાઈ લીધા છે. રામે એવું આચરણ કર્યું એટલે આપણે નથી કરવાનું. એ તો ભક્તોનો ભાવ હતો અને પુરુષોત્તમ હતા, એને વિધિ નિષેધ લાગતો નથી કોઈ દિવસ. પરંતુ આપણે એવી રીતના હેઠા નથી કરવાના. જે વર્ણાશ્રમની અંદર આપણે ભગવાને જન્મ આપેલો છે એની મર્યાદા આપણે પાડવાની છે. અને પ્રેમથી એ બોરનો ભોગ લગાવ્યો ને એવો તો ભોગ લગાવ્યો એને એની અંદર એવો સ્વાદ આવ્યો કે સ્વયં અન્નપૂર્ણા જગતજનની માં સીતા પોતાના કરકમલો દ્વારા જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે સબરીના જેવો સ્વાદ આની અંદર નથી. લક્ષ્મણજીએ જે પ્રસાદીનો તિરસ્કાર કરેલો હતો એ બોર હિમાલય પર્વત પર જઈને પડે છે અને એની સંજીવની બુટી બને છે. લક્ષ્મણજી મેઘનાદની શક્તિ દ્વારા ઘાયલ થાય છે ત્યારે હનુમાનજી મહારાજ એ જ જડીબુટી લાવે છે અને સુષેણ વૈદ્ય લક્ષ્મણજીને એ જ જડીબુટ્ટી પાન કરે છે, જેથી કરીને એ સજીવન થાય છે. ભગવાન શ્રી રામ સબરીનું આતિથ્ય સ્વીકારી જવા તૈયાર થાય છે. ઋષિમુનિઓ કહે છે કે પ્રભુ, અમે આ સબરીનો અપરાધ કરેલો છે, એને લઈને પંપા સરોવરનું જળ દૂષિત થઈ ગયું છે, તો કૃપા કરીને આપ એને શુદ્ધ કરી દો. આપ આપના ચરણાર વિંદર એની અંદર જબોળો, જેથી કરીને એ શુદ્ધ થાય. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે એ કામ અમારું નથી, તમે જેનો અપરાધ કરેલો છે એની પાસે જાઓ. ભગવાન પોતાનો અપરાધ છે એ સહન કરી જાય, પરંતુ જે ભક્તોનો અપમાન કરે, ભક્તોનો અપરાધ કરે, એ અપરાધને ભગવાન ક્ષમા યાચના નથી કરતા. ઋષિ મુનિઓ સબરીની પાસે જાય છે અને સબરી જ્યાં સંકલ્પ કરે છે ત્યાં પંપા સરોવરનું જળ નિર્મળ થઈ જાય છે. આજે પણ એ પંપા સરોવર ઉપસ્થિત છે. એટલે ભલે નિમ્ન વર્ણની અંદર કોઈ જન્મેલો હોય, પરંતુ એનો અનાદર કરવાનું શાસ્ત્રોકારો વિધાન નથી કરતા. એનો અનાદર ક્યારેય ન કરવો. પરબ્રહ્મ પરમાત્મા ભક્તોના હાથે વહેંચાયેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિય જાતિમાં પ્રગટ થયા છે. કૌરવો અને પાંડવો વચ્ચે શાંતિ મંત્રણા સ્થાપિત કરવાને અર્થે દૂત બનીને એ હસ્તિનાપુર આવેલા છે. દુર્યોધનને ખબર છે ભગવાન આવવાના છે. કેટલાય દિવસથી 56 ભોગ બનાવવાની તૈયારી કરી. દ્વારકાધીશને સારી સારી વસ્તુ આરોગ આવી આપણે એને આપણા પક્ષમાં લઈ લેશું. મનમાં ભાવ આવો હતો, મનમાં કપટ હતું. દ્વારકાધીશ પધાર્યા છે, સ્વાગત કરેલું છે, ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જ કહી દે છે કે રાજન, મનુષ્યએ ભોજન હંમેશા 3 સ્થાન પર કરવું જોઈએ. કે મનુષ્ય ક્ષુધાતુર હોય, પરસ્પર મૈત્રી હોય, અથવા તો પરસ્પર બંધુતા હોય. આ 3 સ્થાન પર ભોજન કરવું જોઈએ. આ 3 સ્થાનમાંથી તમે એકમાં પણ નથી આવતા. હું પોતે ક્ષુધાતુર નથી, તમે મારા મિત્ર નથી,
અને તમે પાંડવોના શત્રુ છો, પછી હું તમારે ત્યાં કેવી રીતના ભોજન કરી શકું? વળી હું દૂત થઈને આવેલો છું, ને શાસ્ત્રોમાં દૂતને કયું ભોજન કરાવવું એનું વિધાન કરેલું છે, અને એને લઈને પણ હું તમારું ભોજન ન કરી શકું. ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ કહે છે કે અમારે ત્યાં પધારો. ભગવાન કહે છે આજે તો યમુના પારથી એક ભક્તને ત્યાંથી નિમંત્રણ આવેલું છે, એટલે એના ઘરે ભોજન કરવા જઈશ. અને એ ભક્ત હતા વિદુરજી, જેઓ શુદ્ર સ્ત્રી થકી પ્રગટ થયા છે, પરંતુ એનો આચાર વિચાર બ્રાહ્મણોને શરમાવે એવો છે, અને પ્રેમ લક્ષણા ભક્તિ તો એવી છે કે જેવી ગોપીઓની હતી. વગર આમંત્રણે ભગવાન એના ઘરે પધાર્યા છે, અને એના ભારિયા થકી તો કેળાની છાલ આરોગે છે, પરમ પ્રેમથી આરોગે છે. કારણ કે એમના ભારિયા ભગવાનને જમાડવામાં એટલા તો મગ્ન થઈ ગયા કે કેળાનો ગર્ભ એક બાજુ નાખી દઈને ભગવાનને છાલ આપે છે, અને ભગવાન પરમ પ્રેમથી એ છાલ આરોગે છે. ભલે એ નિમ્ન જાતિની અંદર પ્રગટ થયા છે, તેમનો ભાવ ઉત્તમ છે. એટલે મનુષ્યએ હંમેશા ભાવ જોવાનો છે. કોઈ ભક્ત હોય એ નિમ્ન જાતિની અંદર પ્રગટ થયો હોય, પરંતુ એનું મન ભગવાનની અંદર આસક્ત હોય, તો એનો સ્પર્શ કરતા અને એને ભેટતા સહેજ પણ શરમાવવાનું નથી. વશિષ્ઠ જેવા બ્રહ્મર્ષિએ અને ભરતજી જેવા ક્ષત્રિયએ ભૂ રાજાને આલિંગન કરેલું છે. વર્ણાશ્રમની મર્યાદા પાળો, પરંતુ કોઈની ઉપેક્ષા બુદ્ધિથી નહીં. એ આપણો ધર્મ છે એમ સમજીને એ વર્ણાશ્રમની મર્યાદા પાળો. ને આ કળિયુગની અંદર તો જે નિમ્ન જાતિની અંદર પ્રગટ થયેલો છે એ જ સર્વોત્તમ છે. આ સંબંધમાં વિષ્ણુ પુરાણની અંદર એક પ્રસંગ આવે છે. એક સમયની વાત હતી, કેટલાક ઋષિઓ મનોમંથન કરવા લાગ્યા, અને મનોમંથન દ્વારા એકબીજાને પોતાના વિચાર જણાવવા લાગ્યા. કોઈ કહે કે બ્રાહ્મણ વર્ણ શ્રેષ્ઠ છે, કોઈ કહે કે ક્ષત્રિય વર્ણ શ્રેષ્ઠ છે, કોઈ કહે કે ભાઈ સતયુગ શ્રેષ્ઠ છે, કોઈ કહે કે ભાઈ દ્વાપર શ્રેષ્ઠ. એમ બધા એકબીજાને કહેવા લાગ્યા, અને એમાં એ લોકોએ પોતે તર્ક પણ આપ્યા, પરંતુ પોતાની વાતનું આ સમાધાન થતું ન. હવે શું કરીએ? એ સમયમાં કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ ધરાતલ પર બિરાજતા હતા. બધાએ નક્કી કર્યું કે ચાલો આપણે બદ્રીનાથ જઈએ, જ્યાં ભગવાન વેદવ્યાસજી વિરાજમાન છે, એને જ જઈને આપણે આપણો પ્રશ્ન કરીએ. ઋષિ મુનિઓ ત્યાં પધાર્યા છે. એ સમયે ભગવાન વેદવ્યાસજી અલકનંદામાં સ્નાન કરતા હતા. ઋષિ મુનિઓએ જોયું કે વેદવ્યાસજી સ્નાન કરે છે, એ લોકો ત્યાં કિનારા પર ઉભા રહ્યા છે. વેદવ્યાસજીએ ડૂબકી મારી અને બહાર નીકળ્યા અને બોલ્યા કે કલયુગ. પાછી ડૂબકી મારી, પાછા બહાર નીકળ્યા. સ્ત્રી. પાછી ડૂબકી મારી અને પાછા બહાર નીકળ્યા અને બોલ્યા શુદ્ર. ઋષિમુનિ વિચાર કરવા લાગ્યા કે વ્યાસજી આ શું બોલ્યા, આપણે કઈ સમજ ન પડી. ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજી પોતાના નિત્ય કર્મથી પરવાર્યા, એક આસન પર બિરાજમાન થયા. એટલે ઋષિમુનિઓ એ બધા એ વ્યાસજીને પૂછ્યું કે મહર્ષિ આપ 3 વખત ડૂબકી મારી એવું બોલ્યા કે કલયુગ, સ્ત્રી અને શુદ્ર. આવું બોલવાનું શું કારણ? ત્યારે ભગવાન વેદવ્યાસજી બોલ્યા કે ભક્તો, સર્વપ્રથમ અમે ડૂબકી મારી કલયુગના નામનું ઉચ્ચારણ કરી.
ચાર યુગોની અંદર કળિયુગ શ્રેષ્ઠ છે. શા માટે? કે કલયુગની અંદર કેશવ કીર્તનાથ, કલો કેશવ કીર્તનાથ, કે કેવલ શ્રીમદ નારાયણ ભગવાનનું ભજન સ્મરણ કરવાથી જ એ જીવાત્મા અલ્પ સમયમાં પરમાત્માના ચરણારવિંદરને પ્રાપ્ત થઈ જશે. સતયુગની અંદર હજારો વર્ષ પર્યંત ધ્યાન કરવા છતાં પણ એ જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. એ કળિયુગની અંદર કેવલ ભગવાનનું ભજન સ્મરણ કરવાથી થઈ જશે. એટલે માટે કળિયુગની શ્રેષ્ઠતા છે. ચારેય યુગમાં કળિયુગની શ્રેષ્ઠતા એટલે માટે છે. સ્ત્રીની શ્રેષ્ઠતા એટલે માટે છે કે સ્ત્રી જો પતિવ્રતાના ધર્મો પાળશે તો એને લઈને એ સ્ત્રીની મુક્તિ થઈ જશે. સ્ત્રીએ કોઈ કરવાનું નથી, ભગવાનનું ભજન પણ નથી કરવાનું. એને કેવલ પોતાના પતિની સેવા કરવાની છે. એને ઈશ્વર બુદ્ધિથી સેવવાનું છે. અને ઈશ્વર બુદ્ધિથી જો એની સેવા કરશે તો પોતાનું તો કલ્યાણ કરશે, પોતાના પતિનું પણ કલ્યાણ કરશે. એટલે સ્ત્રીની શ્રેષ્ઠતા છે. અને ચાર વર્ણની અંદર શૂદ્રની શ્રેષ્ઠતા એટલે માટે છે કે બાકીના ત્રણ વર્ણના લોકોએ તો ગુરુકુલમાં જવાનું છે, અર્થાત પહેલા વિધિવત રીતે યજ્ઞોપવિત ધારણ કરી ગુરુકુલમાં જવાનું છે અને 25 વર્ષ પર્યંત વિદ્યાનું ઉપાર્જન કરવાનું છે. એ વિદ્યા ભણ્યા બાદ એણે પોતાના વર્ણ પ્રમાણે આચરણ કરવાનું છે, ત્યારે એનું કલ્યાણ થશે. ત્યારે શૂદ્રએ કંઈ કરવાનું જ નથી. શૂદ્રએ 3 વર્ણની સેવા કરી લેવાની. એ 3 વર્ણની જો એ સેવા નિષ્કામ ભાવે કરશે તો એને લઈને જ એનું કલ્યાણ થઈ જશે. અને એટલે માટે અમે શૂદ્ર વર્ણની શ્રેષ્ઠતા બતાવેલી છે. શાસ્ત્રોની અંદર તમે જોજો, ચારેય વર્ણની અંદર ભગવાન શ્રીમદ નારાયણે શૂદ્રને સૌથી ઓછી જવાબદારી સોંપેલી છે અને સૌથી વધુ જવાબદારી બ્રાહ્મણને સોંપી છે. બ્રાહ્મણે ગુરુકુલમાં જવાનું, વેદનું અધ્યયન કરવાનું, વેદાંગનું અધ્યયન કરવાનું છે. ત્યાર પછી એણે ગ્રહસ્થ આશ્રમમાં આવી પોતે જે વિદ્યા ભણેલા છે એ વિદ્યા લોકોને ભણાવવાની છે. નિત્ય 3 સમય સંધ્યાવંદન કરવાનું છે, અગ્નિહોત્ર કરવાનું છે, ઇત્યાદિ બધા જ કર્મ એને કરવાના છે. અને ત્યારબાદ જો એ ભજન કરે તો એને પરમાત્માની પ્રાપ્તિ. પરંતુ શૂદ્ર વર્ણ 3 વર્ણની સેવા કરે અને સાથે સાથે ભગવાનનું ભજન કરી દે તો એનું કલ્યાણ થઈ જાય. સૌથી સરળમાં સરળ જો કલ્યાણ કોઈનું થવાનું હોય તો શૂદ્ર. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ શૂદ્રની શ્રેષ્ઠતા કીધેલી છે. માટે શૂદ્ર જ્ઞાતિની અંદર પણ કોઈક ભગવદ ભક્ત જન્મેલા હોય તેનું અપમાન ન કરવું. ઇતિહાસ તમે જોજો, શૂદ્ર જ્ઞાતિની અંદર એટલા તો ભગવદ ભક્ત થયા છે કે જેના હાથે ભગવાન વેચાઈ ગયા છે. એની ભક્તિથી ભગવાને એનું દાસપણું કરેલું હતું. સેન નાઈ રામાનંદ સંપ્રદાયના ભગવદ ભક્ત. નિત્ય એનો નિયમ કે રાજાની જઈને હજામત કરવાની. એક દિવસ એ પોતાનો સામાન લઈને રાજાની હજામત કરવા જતો તો માર્ગમાં સંતો મળી ગયા. એટલે સંતોને લઈને પોતાના ઘરે આવે છે અને સંતોની સેવા શુશ્રૂષા કરવામાં એટલા બધા એકલીન થઈ ગયા કે એ વાત ભૂલી ગયા કે મારે રાજાને તેલ માલિશ છે કે એની હજામત કરવા જવાનું છે.
આ બાજુ રાજા જે છે એ રાહ જોયા કરે કે પેલો આવ્યો નહીં. આજે મોડું થયું જ ને, વાત છે આવવા દે. સેન નાઈનું રૂપ લઈને શ્રીમદ નારાયણ રાજાની પાસે ગયા છે અને ભગવાને પોતાના કર કમલો દ્વારા એના આખા શરીર પર તેલ મર્દન કરેલું છે અને ભગવાનનો સ્પર્શ થતા રાજાને એટલો બધો આનંદ થઈ ગયો છે કે આજે તો એણે એના ભરપેટ વખાણ કર્યા છે. વખાણ કરતા એ થાકતા નથી. સેન નાઈનું રૂપ લઈને આવેલા ભગવાન જતા રહ્યા છે, પરંતુ ભગવાનના કરકમલનો જે સ્પર્શ થયો છે એનાથી રાજાનું શરીર એટલું બધું આનંદિત થયું છે કે જેની કોઈ વાત નહીં. આ બાજુ સેન નાઈ પોતાની વાસ્તવિક સ્થિતિમાં આવ્યા. સંતોને વિદાય કર્યા પછી પોતાનું સામાન લઈને એવો દોડતા દોડતા રાજમહેલમાં આવે છે અને રાજાને કહે છે કે રાજન, આજે અમને જરા મોડું થઈ ગયું છે. રાજન, અમને આજે જરા મોડું થઈ ગયું છે? હમણાં તો તું આવીને ગયો હતો ભાઈ, અને આજે તે મારા શરીરની એવી તો સેવા કરેલી છે કે એનો આનંદ જે છે આજે પણ, અત્યારે પણ હું ભૂલતો નથી. સેન નાઈ કહે કે રાજન, હું તો સંતોની સેવામાં લાગેલો હતો અને સંતોથી સેવાથી પરવારીને હું અત્યારે આવેલો છું. પેલો રાજા કહે કે આ બધા સાક્ષી છે, થોડા સમય પહેલા તો મારી હજામત ને બધું કરીને ગયો હતો. ત્યારે સેન નાઈને ખબર પડી કે આ કાર્ય કરનારા કોઈ અવર નથી પરંતુ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ છે. મને આ રાજા દંડ ન ફટકારે એટલે માટે એ મારા ઈષ્ટદેવ મારું રૂપ લઈને રાજાની પાસે આવેલા હતા અને એની હજામત કરી હતી. આવા તો કેટલાય દ્રષ્ટાંત છે ભક્તો. એ નિમ્ન વર્ણના મનુષ્યના રૂપને લઈને પણ ભગવાન ત્યાં પધારેલા છે. શકુબાઈ વિઠ્ઠલનાથના ભક્ત, જે જગ્યાએ એના લગ્ન થયા હતા એ ઘર એટલું બધું દુષ્ટ હતું ને કે જેની કોઈ વાત નહીં. ને શકુબાઈ તો ભગવાન વિઠ્ઠલનાથના અનન્ય ભક્ત, સાસુ એટલી કજાત કે જેની કોઈ વાત નહીં. એક દિવસ વિઠ્ઠલનાથનો ઉત્સવ હતો અને ગામમાંથી સંઘ જતો હતો. શકુબાઈના મનમાં ઈચ્છા થઈ, મારે પણ જવું છે. શું કરે? ઘરવાળા જવા નથી દેતા. એને મનોમન નક્કી કર્યું કે ભલે જે થવાનું હોય તે થાય, હું તો વિઠ્ઠલનાથના દર્શન કરવા પંઢરપુર જવાની. બધા કામને એક બાજુ મૂકી દીધા અને જેવી એ જવા તૈયાર થાય છે એટલે એનો પતિ છે, એના સાસુ છે, એને પકડે છે અને કહે છે ક્યાં જાય છે? શકુબાઈ કહે છે કે મારે પંઢરપુર જવું છે. કોઈ પંઢરપુર જવાનું નથી એમ કહી એને પકડે છે અને ઘરે લાવે છે અને એક રૂમની અંદર બાંધી એ રૂમનું તાળું મારીને ચાલ્યા જાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, અન્ન જળ લીધું નથી. શ્રીમદ નારાયણ ભગવાન શકુબાઈનું રૂપ લઈને આવે છે. પહેલા તો શકુબાઈને મુક્ત કરે છે. શકુબાઈને પણ ખબર નથી કે હું મુક્ત કેવી રીતના થઈ. દરવાજો ખુલી જાય છે ને એ ચાલી જાય છે. એના સ્થાન પર ભગવાન જે છે શકુબાઈનું રૂપ લઈને ત્યાં બંધાઈ જાય છે. પેલી બાજુ એના પતિને, એના સાસુને ખબર પડે છે 3 દિવસ 4 દિવસથી આ ભૂખી તરસી છે, મૃત્યુ ન પામી જાય. જો મૃત્યુ પામી જશે તો રાજા આપણે દંડ દેશે. પારણા ખોલે છે ને અંદર આવે અને શકુબાઈને ખોલે છે ને પછી શકુબાઈ ઘરે આવે છે, ઘરના બધા કામ કરે છે.
શ્રીમદ નારાયણ ભગવાન પોતાના હાથે રસોઈ બનાવી એના સાસરિયાને બધાને જમાડે છે. ભગવાન શ્રી હરિનો સ્પર્શ થતી રસોઈ ભક્ષણ કરતા બધાના જ અંતકરણ નિર્મળ થઈ જાય છે. પેલી બાજુ સકુબાઈ તો 6-7 દિવસ પંઢરપુર રોકાય છે અને પછી એ સંઘ સાથે પુનઃ પોતાના ગામે આવે છે. ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. એ આવીને જુએ છે તો ઘરનું કાર્ય પહેલાની જેમ જ ચાલે છે. એના મનની અંદર એમ કે મારા સાસરિયાઓ મારું તાળન કરશે, મને ખીજવાશે, પરંતુ એના સાસરિયાઓ તો એનો આદર કરે છે. કારણ શ્રીમદ નારાયણે બનાવેલા અન્નનું બધા જ લોકોએ ભક્ષણ કરેલું એટલે બધાના જ અંતકરણો નિર્મળ થઈ ગયા. એક સામાન્ય જ્ઞાતિની અંદર પ્રગટ થયેલી સખુબાઈનું રૂપ લઈ શ્રીમદ નારાયણ ભગવાન આવેલા હતા અને એના સાસરા પક્ષની બધી સેવા કરેલી હતી. જે ભગવાનનો ભક્ત હોય, જે ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં કેવલ બ્રહ્મની જ મૂર્તિ છે, ભલે એ નિમ્ન જ્ઞાતિની અંદર પ્રગટ થયો હોય છતાં પણ એ ભગવાનનો આશ્રિત હોવાથી એ શ્રેષ્ઠ જ છે. માટે એનું અપમાન ક્યારેય પણ ન કરવું. હું તો એમ કહું, કોઈ પણ જ્ઞાતિની અંદર પ્રગટ થયા હોય કોઈનું જ અપમાન ન કરવું. ભગવાનનો ભક્ત હોય એ અન્યની અંદર ભગવત દ્રષ્ટિ જ રાખતો હોય. એની દ્રષ્ટિમાં પોતાના આરાધ્ય સિવાય બીજું કંઈ હોતું જ નથી. એને માટે પછી કોણ નાનો અને કોણ મોટો થઈ જાય. માટે જે પણ કોઈક વ્યક્તિ નિમ્ન જાતિમાં થયેલા મનુષ્યનું અપમાન કરે છે એને બીજા જન્મની અંદર નિમ્ન જાતિની અંદર જન્મ લેવો પડે છે. જે પ્રમાણે ચૂડા ગામના ગંગાબાઈએ જન્મ લેવો પડ્યો. એટલે ક્યારેય પણ નિમ્ન જાતિમાં પ્રગટ થયેલા ભક્તોનું અપમાન ન કરવું એ સિદ્ધાંત વાત છે.